તો રાજકોટના આટકોટમાં 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર વ્યક્તિ પંચનામાની કાર્યવાહી દરમિયાન ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું। 2 રાઉન્ડ ફાયરિંગમાં આરોપીના બંને પગ પર ગોળી વાગી છે। આરોપીએ હેડ કોન્સ્ટેબલને પણ ઈજા પહોંચાડી। કાર્યવાહીમાં પોલીસ જવાન પણ ઈજાગ્રસ્ત થયો છે। પોલીસ અને આરોપીને પરવારિયા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ છે। વધુ સારવાર માટે બંનેને રાજકોટ સિવિલ ખાતે ખસેડાયા હતા। પોલીસ પર હુમલો અને ભાગવાના પ્રયાસનો ગુનો પણ તેના વિરુદ્ધ નોંધાયો છે। આટકોટમાં એક દીકરી તેના મામાના ખેતરમાં અન્ય બાળકો સાથે રમતી હતી ત્યારે બાજુના ખેતરમાંથી નરાધમ આવ્યો। બાળકીને ચોકલેટની લાલચ આપી તે ટાંકીની પાછળ લઈ ગયો। બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો। નરાધમે ક્રૂરતા આચરતા બાળકીને જે સળિયાથી ઈજા પહોંચાડી હતી તે સળિયો પણ પોલીસને ઘટના સ્થળેથી મળી આવ્યો છે। જેમાં 7 વર્ષની દીકરી સાથે આરોપીએ દુષ્કર્મ કરેલો હતો। આજે નામદાર કોર્ટ સમક્ષ આરોપીને રજૂ કરતા 5 દિવસની પોલીસ કસ્ટડી નામદાર કોર્ટે રજૂ કરી હતી। કસ્ટડી મળ્યા પછી સરકારી પંચો સાથે જો આ ગુનામાં જો વેપન તરીકે સળિયો કામમાં લીધેલો હતો અને અન્ય વસ્તુ આને ડિસ્કવરી કરવા માટે ડિસ્કવરી પંચનામા કરવા માટે સરકારી પંચોની હાજરીમાં ગુનાવાળી જગ્યા અમારા આટકોટ પોલીસ સ્ટેશનના પીઆઈ એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ સાથે ત્યાં પંચનામો કરવા માટે ગયા હતા। પંચનામો પૂરો થયા પછી ત્યાં જ પૂરો થતાં જ્યારે પરત આવતા હતા ત્યારે આરોપીએ ભાગવાના ઈરાદાથી પોલીસ ઉપર જાનલેવા હુમલો કર્યો। ત્યાંથી એક લોખંડનો ધારિયાથી અમારી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમારો એક પોલીસ કોન્સ્ટેબલ પોલીસ હેડ કોન્સ્ટેબલ જો એલસીબીમાં ફરજ બજાવે છે ધર્મેશભાઈ બાવલિયા એના ઉપર 2 વખત ધારિયાથી હુમલો કરવામાં આવ્યો જેથી ધર્મેશના હાથ ઉપર અને ચેસ્ટ ઉપર ઈજા થઈ છે અને બીજા કર્મચારીઓ તરફ દોડતા હુમલો કરતા અને સેલ્ફ ડિફેન્સમાં અમારા પોલીસના 2 અધિકારીઓ તરફથી એક રાઉન્ડ જેટલો આને કાબૂ કરવામાં જરૂરી હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને બંને પગમાં એક ગોળી આરોપીને વાગી છે। ઘટનાની તુરંત કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી અને તુરંત 108 ઉપર કોલ કરવામાં આવ્યો અને આરોપીને અને અમારા ઘાયલ પોલીસકર્મી બંનેને આટકોટમાં જો ડૉક્ટર બોગરાનો હોસ્પિટલ છે એમાં એડમિટ કરવામાં આવ્યા। ત્યાં પ્રારંભિક સારવાર થઈ છે। એના પછી આરોપીને અને અમારા ઘાયલ પોલીસકર્મી બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવે છે।